કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું મારી આ ચેનલ આરોગ્યનો ખજાનો. તો આજે હું તમારી સાથે શેર કરીશ પગના ઘૂંટણના દુખાવા માટેનો ઉપાય. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. આજકાલની દોડધામવાળી જિંદગીમાં પગના ઘૂંટણનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગયું છે. નાની ઉંમરથી લઈને વૃદ્ધ વય સુધી દરેકને આ સમસ્યા પીડા આપી શકે છે. ચાલવા, ઊભા રહેવા કે સીડી ચડવા ઉતરવા વખતે જો ઘૂંટણમાં દુખાવો થાય તો તે આપણા રોજિંદા જીવન પર મોટો પ્રભાવ પાડે છે. ઘૂંટણના દુખાવાના મુખ્ય કારણો છે વધારે વજન, કસરતનો અભાવ, આર્થરાઇટિસ જેવી બીમારીઓ કે પછી ઈજા. ક્યારેક કેલ્શિયમ અને વિટામિન ડીની કમી પણ હાડકાં અને સાંધા નબળા બનાવી દે છે. તો સૌપ્રથમ આપણા વજન પર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી છે. રોજિંદા આહારમાં દૂધ, દહીં, લીલા શાકભાજી અને સૂકા મેવાનો સમાવેશ કરવાથી હાડકાં મજબૂત બને છે. વધારે સમય સુધી એક જ જગ્યાએ ઊભા કે બેસી રહેવાને બદલે સમયાંતરે હલનચલન કરવું જોઈએ. નિયમિત હળવી કસરતો જેમ કે ચાલવું, યોગા કે સાયકલિંગ કરવું જોઈએ. પગના ઘૂંટણ આપણા શરીરનો આધાર છે. તે સ્વસ્થ રહેશે તો જ આપણે આનંદથી ચાલવા, ફરવા અને રોજિંદા કાર્યો કરી શકીશું. તેથી આપણે ઘૂંટણની સાચવણી જિંદગીભર કરવી જોઈએ. જો દુખાવો સતત રહેતો હોય તો ડૉક્ટરનો સંપર્ક જરૂરથી કરવો. જો તમને મારી આ વિડીયો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.